નમસ્તે મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુડાયસ પ્લસ પર ટીચર મોડ્યુલની અંદર ટીચર ડેટા કેવી રીતે અપડેટ કરવો, ટીચરની પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરવી, આ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખીને સર્ચ કરવાનું છે। આની પહેલી જે વેબસાઇટ આવે છે એના પર ક્લિક આપવાનું છે। તમને ના આવડે તો સીધી ટીચર મોડ્યુલની જે લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ સિલેક્ટ કરી લો। ત્યાર પછી અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો, ગો આપી દો। હવે અહીંથી ધ્યાન રાખવાનું છે, આપણે સ્ટુડન્ટ મોડ્યુલ ન પસંદ કરતા ટીચર મોડ્યુલ પસંદ કરવાનું છે। હવે અહીં આપણી શાળાનો ડાયસ કોડ, પાસવર્ડ, કેપ્ચા નાખી લોગિન કરી લો। સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ। અહીં ડેશબોર્ડ પર ક્લિક આપવાનું છે। હવે અહીં જોશો તો તમારે જે ટીચર્સ અહીં રેડ કલરની અંદર બતાવે છે એટલા ટીચર્સની પ્રોફાઇલ અપડેટ કરવાની બાકી છે, આપણે એના પર ક્લિક કરવાનું છે। હવે આવી રીતે ટીચર લિસ્ટ ઓપન થઈ જશે। જે પણ ટીચરની પ્રોફાઇલ અપડેટ કરવી હોય અહીં તમે જુઓ તો રેડ કલરની અંદર જીપી, એટી અને ટીડી આવી રીતના ઓપ્શન આપેલા છે। આ ત્રણે ત્રણ જે સ્ટેપ છે એ આપણે ક્લિયર કરવાના છે, કમ્પ્લીટ કરવાના છે, પછી ગ્રીન થઈ જવા જોઈએ। સૌપ્રથમ જીપી પર ક્લિક આપીશું। હવે આવી રીતે જનરલ પ્રોફાઇલ, પર્સનલ ઇન્ફોર્મેશન ઓપન થઈ જશે। લગભગ જૂના ટીચર હશે તો એમને બધી વિગતો ભરેલી જ હશે, નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, પછી અહીં આપણો પાન કાર્ડ નંબર નાખેલો હશે। ત્યાર પછી કેટેગરી સિલેક્ટ કરવાની છે, પછી હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન, ડિગ્રી આપી છે, એવી રીતે અહીં પ્રોફેશનલ ક્વોલિફિકેશન સિલેક્ટ કરવાની છે, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આધાર નંબર પણ આપેલો છે, વેરીફાઈ કરેલો હોય તો વેરીફાઈ છે। જે પ્રમાણે તમે આધાર નંબર અહીં નાખો છો એવી રીતે આધાર કાર્ડમાં ભલે ભૂલ ભરેલું નામ હોય એ પ્રમાણે જ અહીં નાખવાનું થશે, તો જ તમારું આધાર કાર્ડ છે વેરીફાઈ થશે। આટલી વિગતો નાખી સ્ક્રોલ આપો નીચે। હવે નીચે જોશો તો અહીં સબ્જેક્ટ સિલેક્શન આપ્યું છે કે સબ્જેક્ટ તમે ક્યાં સુધી ભણેલા છો, મેથેમેટિક્સ, સાયન્સ, ત્યાર પછી ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, એ કેટલે સુધી તમે ભણ્યા છો એ બતાવે છે અહીં। ત્યાર પછી નીચે એમ્પ્લોયમેન્ટ ડિટેલ આપેલી છે, ડિસેબિલિટી હોય તો યસનો સિલેક્ટ કરવાનું છે, રેગ્યુલર છે કે કોન્ટ્રાક્ટ બેઝ છે એ સિલેક્ટ કરવાનું છે, જોઈનિંગ સર્વિસ નાખવાની છે, અને પ્રેઝન્ટ સ્કૂલમાં જોઈનિંગ ડેટ કઈ છે, આ બધી વસ્તુ લગભગ ભરેલી છે। હું સીધું અપડેટ આપું છું। હવે અહીં ટાઈપ ઓફ ટીચર પસંદ કરી લેવાનું છે, કયા ક્લાસ માટે નિમણૂક થાય છે એ પસંદ કરી દેવાનું છે। ત્યાર પછી અપોઇન્ટમેન્ટ લેવલ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી અપોઇન્ટમેન્ટ ફોર સબ્જેક્ટ એટલે કયા સબ્જેક્ટ ભણાવે છે એ પણ સિલેક્ટ કરવાનું છે। મેન સબ્જેક્ટ, પછી મેન સબ્જેક્ટ બીજો આ પણ સિલેક્ટ કરવાનું છે। અને આ નીચે પણ આપ્યું છે કે ટીચર ઇઝ ઓન ડ્યુરેશન ઇન ધી સ્કૂલ ફ્રોમ અધર સ્કૂલ, બીજી સ્કૂલમાંથી અહીં આવ્યા હોય ટેમ્પરરી। અહીં નીચે એવું પણ આપ્યું છે કે ટેમ્પરરી બીજી સ્કૂલમાં જતા હોય, આપણી પોતાની સ્કૂલમાં નિમણૂક થઈ ત્યાંથી બીજી સ્કૂલમાં ટેમ્પરરી જતા હોય, આપણે એને બંદોબસ્ત કહી શકીએ એક પ્રકારનો। એવી રીતે બંદોબસ્તમાં આવ્યા હોય અને અહીં બંદોબસ્તમાં બીજી સ્કૂલમાં જતા હોય એના માટે છે। બધો ડેટા અપડેટ કરી દઈશું। અપડેટ સક્સેસફુલનો મેસેજ આવી જશે। અહીં ત્રીજું સ્ટેપ આપણને ઓપન થઈ જશે, ટ્રેન્ડ ફોર CWSNમાં યસનો સિલેક્ટ કરવાનું છે, કમ્પ્યુટર ફોર યુઝ ઇન ટીચિંગ યસનો સિલેક્ટ કરવાનું છે, ટ્રેનિંગ રિસીવડ સબ્જેક્ટ નોલેજ એના માટે છે તો એ તમે સિલેક્ટ કરી શકો છો। કઈ ટ્રેનિંગની જરૂરિયાત છે એ પણ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી ટ્રેનિંગ અંદર નિષ્ઠા એટલે નિષ્ઠાની તાલીમ લીધેલી છે, આ તો જે શિક્ષકોએ ઓનલાઈન લીધી હોય એમને યસ લખવાનું છે। વર્કિંગ ડે સ્પેન્ડ ઓન નોન ટીચિંગ એસાઇનમેન્ટ, એમાં પણ તમારે દિવસો લખવાના છે। ત્યાર પછી લેંગ્વેજ પહેલી પસંદ કરવાની છે, બીજી અને ત્રીજી લેંગ્વેજ પસંદ કરવાની છે। ત્યાર પછી સિક્યુરિટી ઓડિટ, ચાઇલ્ડ સેફ્ટીવાળી જે ટ્રેનિંગ છે લીધેલી છે કે નહીં, સાયબર સેફ્ટી અને સાયકો સોશિયલ એસ્પેક્ટવાળી ટ્રેનિંગની વાત છે તો યસનો સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી CWS ક્લાસરૂમ સપોર્ટવાળી જે ટ્રેનિંગ છે લીધી છે કે નહીં, અને ટીચર છે સીટેટ કે ટેટ એટલે કે ટેટની આપણે ગુજરાતની ટેટ પાસ કરેલ છે કે કેમ, યસમાં સિલેક્ટ કરવાનું છે। અને જો તમે યસ સિલેક્ટ કરશો તો અહીં ટેટ પાસ કરેલું વર્ષ નાખવાનું છે અને અપડેટ પર ક્લિક કરવાનું છે। અપડેટ સક્સેસફુલનો મેસેજ આવી જશે। હવે મેં મારી ટીચર પ્રોફાઇલ છે એ કમ્પ્લીટ કરી દીધી છે। તમે જોઈ શકશો કે જીપી, એટી અને ટીડી આ ત્રણ સ્ટેપ છે મેં ક્લિયર કમ્પ્લીટ કરી દીધા છે। તો આવી રીતે ગ્રીન અક્ષરમાં થઈ જાય એવી રીતે તમામ ટીચર્સની આવી રીતે પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે। બધા ટીચરનું એક વખત આવી રીતે પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીં બેક આવી જવાનું છે। બેક આવી જશો એટલે હજી પણ અહીં તમે જુઓ તો મેં પ્રોફાઇલ અપડેટ કરી દીધી છે છતાં પણ અહીં આંકડો બદલાતો નથી। જો ના બદલાય તો અહીં રિફ્રેશ પર ક્લિક આપવાનું છે। રિફ્રેશ પર ક્લિક આપશો એટલે તમે જોઈ શકશો કે 28 ટીચર્સ હતા, એમાંથી મેં એક ટીચરની છે પ્રોફાઇલ અપડેટ કરી છે એટલે 27 જ બાકી રહ્યા છે। બધા ટીચરની પ્રોફાઇલ અપડેટ કરી દેશો એટલે અહીં 0 થઈ જશે। તો આવી રીતે યુડાયસ પ્લસ પર ટીચર મોડ્યુલની અંદર ટીચર પ્રોફાઇલ છે તમે અપડેટ કરી શકો છો। યુડાયસ પ્લસને લગતા A to Z વિડીયો મારી ચેનલ પર મુકાયેલા છે, દરેક વર્ષે હું A to Z વિડીયો મૂકું છું। આ તમામ વિડીયો છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।